આજે આપણે શું કરવાના છીએ તો આજે આપણે સમાંતર શ્રેણીના એક્ઝામ્પલ કરવાના છીએ. તમને સમાંતર શ્રેણી હવે આખી આવડી ગઈ હશે એવી આશા રાખું છું આગળના ચેપ્ટર આગળના લેક્ચર જોયા પછી. બરોબર છે. સમાંતર શ્રેણીના ગુણધર્મો અને n ઉપર શોધવાનું સૂત્ર, પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર, એ બધું તમે ગોખી નાખ્યું હશે. બરોબર છે. સમાંતર મધ્યક, n સમાંતર મધ્યક ઉમેરવા માટે તફાવતનું સૂત્ર, n સમાંતર મધ્યકોનો સરવાળો શોધવાનું સૂત્ર, એ બધું જ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું. આજના લેક્ચરમાં ફક્ત અને ફક્ત આપણે સમાંતર શ્રેણીના એક્ઝામ્પલ જોઈશું અને એક્ઝામ્પલ્સ પછી મને લાગે છે કે તમને સમાંતર શ્રેણી આવડી જશે. બરોબર છે. તો પહેલો એક્ઝામ્પલ તમને અહીંયા આગળ બતાવું છું. તો પહેલો એક્ઝામ્પલ અહીંયા આવો લખેલો છે ભાઈઓ કે જો Sn બરાબર 3n² + 5n હોય અને એ સમાંતર શ્રેણી હોય તો પ્રથમ પદ તથા તફાવત શોધો. અહીંયા લખ્યું છે કે પ્રથમ પદ શોધવાનું છે અને તફાવત શોધવાનો છે. બરોબર છે. તો સૌથી પહેલા બીજો એક ગુણધર્મ તમને કહી દઉં અહીંયા આગળ. આ એક્ઝામ્પલ પરથી આપણને ખબર પડે કે જ્યારે પણ સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણીના સરવાળાનું જે સૂત્ર બનશે, જે સમીકરણ બનશે એ કંઈક આવું બનશે. Sn બરાબર an² + bn ટાઈપનું બનશે હંમેશા. રાઈટ? તો આને પરથી પણ તમારે એક્ઝામ્પલ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. રાઈટ? તો એમાં જે ચાર ઓપ્શન આપેલા હોય એમાં an² + bn એટલે કે n ની 2 ઘાત વાળું દ્વિઘાત સમીકરણ, n ની 2 ઘાત વાળું દ્વિઘાત સમીકરણ જે છે એ an² + bn એ આ સમાંતર શ્રેણીના સરવાળાનું બનશે. બરોબર છે. તો એના જેવું છે, જુઓ 3n² + 5n. ક્લિયર? ચલો તો હવે આનું મારે પ્રથમ પદ શોધવાનું છે અને તફાવત શોધવાનું છે. હવે આપણે પહેલા જ ચેપ્ટરમાં એટલે કે પહેલા જ લેક્ચરમાં મેં તમને કહી દીધું હતું કે કોઈ પણ શ્રેણી હોય એમાં S1 બરાબર T1 થાય. એ તો આપણને ખબર જ છે. કોઈ પણ શ્રેણી હોય એમાં S1 બરાબર હંમેશા T1 થશે. રાઈટ? તો જે આ Sn જે છે એમાં n બરાબર 1 મૂકીશ તો મને શું મળશે? તો આ Sn ની અંદર હું n બરાબર 1 મૂકીશ તો મને S1 મળશે. શું મળશે? S1 મળશે. રાઈટ? તો અહીંયા આગળ આપણે શું કરવું જોઈએ તો કે માટે S1 બરાબર 3 1² + 5 * 1 એટલે કે S1 બરાબર 3 + 5 એટલે કે 8. બરોબર? S1 બરાબર 8. હવે મેં તમને કીધેલું જ હતું કોઈ પણ શ્રેણી હોય એમાં S1 બરાબર T1 થાય. તો અહીંયા મને S1 બરાબર 8 મળ્યું તો આ જ મારું T1 થયું. એટલે કે જે પ્રથમ પદ આપણને પૂછેલું હતું એ પ્રથમ પદ મને T1 મળી ગયું. T1 બરાબર 8. આ આપણો પહેલો જવાબ મળી ગયો. પ્રથમ પદ T1 બરાબર 8. હવે બાકી શું રહ્યું? તો બાકી રહ્યું તફાવત શોધવાનું. શું બાકી રહ્યું? તફાવત શોધવાનું. હવે મારે તફાવત શોધવો હોય તો તફાવત શોધવા માટે મારે જો મને પ્રથમ પદ ખબર છે, જો મને બીજું પદ મળી જાય તો બીજું પદ માઇનસ પ્રથમ પદ મને તફાવત મળી જાય. ક્લિયર? બરોબર? તો હવે એ T1 છે, મારી પાસે S1 છે. હવે હું શોધું S2 શોધું. હવે S2 શોધું તો S2 એટલે શું થશે તો કે જે આ Sn જે છે એમાં હું n બરાબર 2 મૂકી દઉં તો મને S2 મળે કે ના મળે? બિલકુલ મળે. તો અહીંયા S2 મૂકું એટલે કે અહીંયા n બરાબર 2 મૂકી દો તો શું થશે? 3 2² + 5 * 2 2 × 4 = 12 + 10 એટલે કે 22. શું થયું? S2 બરાબર 22 થયું. S2 બરાબર 22 થયું. એટલે કે પ્રથમ બે પદોનો સરવાળો 22 છે. પ્રથમ બે પદોનો સરવાળો 22 છે. ક્લિયર? સમજાય છે? પ્રથમ બે પદોનો સરવાળો 22 છે. આપણી પાસે S2 છે અને S1 છે. તો આપણે પેલું પણ શીખ્યા છીએ કે ભાઈઓ S2 - S1 બરાબર T2 થાય. S2 - S1 બરાબર T2 થાય. તો S2 કેટલું છે તો કે 22 અને S1 કેટલું છે તો કે 8. તો 22 - 8 બરાબર T2 એટલે કે T2 બરાબર કેટલું થયું? 14. એટલે કે જે બીજું પદ જે છે એ બીજું પદ કેટલું છે તો બીજું પદ 14 છે અને પ્રથમ પદ કેટલું આવ્યું તો પ્રથમ પદ આવ્યું હતું 8. તો આપણી જે સમાંતર શ્રેણી જે છે એ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 8 છે, બીજું પદ 14 છે. તો બેનો તફાવત કેટલો થાય? તો મારે અહીંયા શું કરવું પડશે? તફાવત D બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ એટલે કે 14 - 8 એટલે કે 6. D બરાબર 6 એટલે કે મને તફાવત પણ મળી ગયો. D બરાબર 6 અને બીજું શું કીધું હતું? પ્રથમ પદ શોધવાનું કીધું હતું. તો પ્રથમ પદ પણ મળી ગયું. T1 બરાબર 8. રાઈટ? તો આ રીતે મેં સમાંતર શ્રેણીનો દાખલો ગણ્યો. હવે એને શોર્ટકટ ટ્રીક બતાવું તમને. તફાવત પણ ડાયરેક્ટ મળી જાય. તફાવત કઈ ડાયરેક્ટ મળે તો આ 3n² + 5n છે. તો n² નો સહગુણક શું છે? 3 એના ગુણ્યા 2. n² નો સહગુણક 3 3 × 2 6. શોર્ટકટ ટ્રીક સિમ્પલ. n² નો સહગુણક 3 છે, 3 × 2 તમે કરશો તો 6 આવશે. ક્લિયર થઈ ગયું? તો એક્ઝામ્પલ તરીકે બીજું આપું કે ભાઈ Sn બરાબર 5n² + 7n છે. આ એક સમાંતર શ્રેણી છે. હવે આ સમાંતર શ્રેણીનો તફાવત કેટલો હશે
તો n² નો સહગુણક શું છે 5, તો એના ગુણ્યા 2, તો d બરાબર 10. એટલે કે આ સમાંતર શ્રેણીનો તફાવત 10. સીધું સિમ્પલ, જે ડબલ ઇમેજ એડવાન્સમાં એકદમ ફાટ દઈને તમને આવડી જવું જોઈએ, તફાવત 10 છે. ક્લિયર થયું? બીજું કોઈ પણ હોય આ રીતે લખ્યું છે 7n² + 15n. આ પણ સમાંતર શ્રેણીનું સૂત્ર છે, રાઈટ? તો તફાવત કેટલો હશે? તો n² નો સહગુણક 7 છે, તો 7 ગુણ્યા 2 14. આમ તફાવત 14 હશે, રાઈટ? પણ આ તમે જ્યારે NCERT ની મેથડ કરતા હો, NCERT એટલે કે બોર્ડની એક્ઝામમાં લખતા હો, ત્યારે ડાયરેક્ટ રીતે ના લખાય. તમારે મેથડ આખી મેથડ બતાવવી પડે. આ આખી મેથડ બતાવવી પડે, જે મેં તમને બતાવી. પણ જે ડબલ મેન્સ અને એડવાન્સની આપણે વાત કરશું તો સીધું જ આપણે શોર્ટકટ ટ્રીક, ટાઈમ બચાવવાનો છે. આપણે 3 કલાક જ છે આપણી પાસે, બરોબર છે? તો એ 3 કલાકમાં આપણે કેવી રીતે ટાઈમ બચાવવો જોઈએ, તો આવી શોર્ટકટ ટ્રીકો આપણને ખબર હોવી જોઈએ. n² નો સહગુણક ગુણ્યા 2 કરો તો તમને તફાવત મળી જાય, બરોબર છે? તો હવે આપણે લઈએ બીજું એક્ઝામ્પલ. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. બીજો એક્ઝામ્પલ શું કહે છે કે સમાંતર શ્રેણી આપેલી છે આપણને 2, 5, 8 ના પ્રથમ 2n પદોનો સરવાળો. કેટલા પદોનો સરવાળો કીધો છે? પ્રથમ 2n પદોનો સરવાળો એ સમાંતર શ્રેણી, એટલે આપણે બીજી સમાંતર શ્રેણી આપેલી છે, એના પ્રથમ n પદોના સરવાળા જેટલો થાય. એટલે પહેલી સમાંતર શ્રેણી કઈ છે? તો પહેલી સમાંતર શ્રેણી છે 2, 5, 8 ડોટ 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 ડોટ. આપણે એના પ્રથમ 2n પદોનો સરવાળો શોધવો છે. તો પહેલા આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર શું છે? તો એ તો આપણને ખબર જ છે કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d, રાઈટ? હવે આ સમાંતર શ્રેણીના પ્રથમ કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? તો પ્રથમ 2n પદોનો સરવાળો શોધવાનો છે. તો ભાઈઓ, મારે પ્રથમ 2n પદોનો સરવાળો શોધવો હોય તો આમાં n ની જગ્યાએ 2n મૂકવું પડે, રાઈટ? તો અહીંયા n ની જગ્યાએ શું મૂકીશ? 2n મૂકીશ. તો કે S2n બરાબર અહીંયા શું આવશે? તો અહીંયા 2n/2 કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ આનું કયું છે? 2, તો ગુણ્યા 2 પ્લસ n ની જગ્યાએ તો 2n મૂકવાનું છે, 2n - 1. તફાવત કેટલો છે? તો 2, 5. 5 - 2 3. તફાવત છે 3, રાઈટ? તો 2 કેન્સલ. તો કે ભાઈ S2n બરાબર n કૌંસમાં 4 પ્લસ 6n - 3, બરાબર? 3 ને અંદર ગુણી મેં હજુ સાદુરૂપ આપીએ આપણે અહીંયા. તો માટે S2n બરાબર n કૌંસમાં 4 - 3 1 6n + 1. આ S2n થઈ ગયું. આ શું થઈ ગયું? S2n થઈ ગયું, રાઈટ? હવે શું કીધું છે? તો કે ભાઈ બીજી સમાંતર શ્રેણી આપી 57 59 61. બીજી કઈ સમાંતર શ્રેણી છે? તો કે ભાઈ 57 59 61, બરોબર? તો એનો પણ મારે સરવાળો કરવો છે. તો એ શું છે? તો કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. એ તો આ જ રહેવાનું છે. હવે એના પ્રથમ કેટલા પદોનો સરવાળો શોધવો છે? તો આ સમાંતર શ્રેણીના મારે પ્રથમ n પદોનો સરવાળો શોધવો છે. પ્રથમ n પદોનો સરવાળો શોધવો છે, હે ને? તો અહીંયા n ની જગ્યાએ n જ રાખવાનું છે, તો n જ છે. હવે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું છે? તો કે 57. તફાવત કેટલો છે? તો કે 2. તો મૂકી દો આની અંદર. તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈઓ n/2 કૌંસમાં 2 ગુણ્યા 57 પ્લસ n - 1 ઇન્ટુ 2, રાઈટ? આપી સાદુરૂપ. તો ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 57 દુ 114 114 વત્તા 2n - 2. તો 114 - 2 કેટલા થાય? 112 પ્લસ 2n. 2 કોમન કાઢો તો n/2 ગુણ્યા 2. 112 ભાગ્યા 2, 2 પંચા 10, 56 112, 56 વત્તા n, 2 2 કેન્સલ. એટલે કે n બરાબર n * 56 વત્તા n. આ પ્રથમ n પદોનો સરવાળો આવ્યો. આ કયા પ્રથમ n પદોનો સરવાળો આવ્યો? તો કે ભાઈ આ સમાંતર શ્રેણી જે હતી એના પ્રથમ n પદોનો સરવાળો આવ્યો. આ પ્રથમ 2n પદોનો સરવાળો આવ્યો. કોનો? તો કે આ સમાંતર શ્રેણીનો. હવે શું કહે છે કે આ સમાંતર શ્રેણીના પ્રથમ 2n પદોનો સરવાળો અને આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો સરખો છે. એટલે કે આ બે સરખા છે, તો સરખાઈ દો. તો આ બેને સરખાઈ દઈએ તો શું થાય? તો અહીંયા આગળ શું છે? તો અહીંયા n કૌંસમાં 6n + 1 બરાબર અહીંયા શું છે? n કૌંસમાં 56 + n, 56 + n, રાઈટ? ક્લિયર થઈ ગયું? ચાલો હવે n કેન્સલ. ચલો ઉડાડી દીધો. તો 6n + 1 ઇઝ ઇક્વલ ટુ 56 વત્તા n. n આ બાદ જાય તો 5n, 1 પેલી બાદ જાય એટલે કે 55, એટલે કે n બરાબર 11. n બરાબર 11. જવાબ મળી ગયો. n બરાબર 11. જો સરસ મજાનો દાખલો હતો, મેં તમને અહીંયા કરીને બતાવ્યો. શું હતું? સિમ્પલ હતું.
કશું જ આમાં ડિફિકલ્ટી નથી. એક સમાંતર શ્રેણી આપી છે, એના પ્રથમ 2n પદોનો સરવાળો તમે શોધી કાઢ્યો. બીજી સમાંતર શ્રેણી આપી છે, એના પ્રથમ n પદોનો સરવાળો એ પણ મેં શોધી કાઢ્યો. આ બંને સરખા છે, તમે સરખાઈ દીધા, મને n મળી ગયું. વેરી સિમ્પલ. મજા આવી ગઈ ને? બસ આ મજા આવી જોઈએ. ઠીક છે, એક્ઝામ્પલ એકવાર જોઈ લો વિડીયો પોઝ કરીને, પછી આપણે ચાલુ કરીએ બીજો એક્ઝામ્પલ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ એના પછીનું એક્ઝામ્પલ. ચાલો બીજો એક્ઝામ્પલ કે બે સમાંતર શ્રેણી છે. એ બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર આપણને આપ્યો છે. કેટલો આપ્યો છે? તેમના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર છે 7n + 1 જેમ 4n + 27. જો લખેલું રહ્યું 7n + 1 જેમ 4n + 27. બરોબર છે. તો તેમના 11મા પદનો ગુણોત્તર શોધો. તેમના 11મા પદનો, એટલે કે બે સમાંતર શ્રેણી છે. ઓકે, બે સમાંતર શ્રેણી છે તો બંનેના 11મા પદનો ગુણોત્તર શોધવો છે. રાઈટ? તો પહેલી સમાંતર શ્રેણી છે તો એના પ્રથમ n પદનો સરવાળો શોધું તો ભાઈ Sn1 પ્રથમ સમાંતર શ્રેણી છે તો n/2 કૌંસમાં 2a1 + n - 1 * d 2a1 + a - 1 * d1. બરોબર. ચલો બીજી સમાંતર શ્રેણી છે, એના પણ પ્રથમ n પદનો સરવાળો શોધવો છે તો Sn2 = n/2 કૌંસમાં 2a2 + n - 1 * d2. રાઈટ? હવે તમને એમ થાય કે n1 n2 કેમ ના લીધું? કેમ કે બંનેના પ્રથમ n પદોનો સરવાળો છે, એટલે કે બંનેના પ્રથમ 5 પદો, બંનેના પ્રથમ 6 પદો, બંનેના પ્રથમ 10 પદો. તો પ્રથમ 10 પદો, પ્રથમ 5 પદો સરખા જ રહેવાના છે, એટલે અહીંયા n સેમ લીધા. પણ એ સમાંતર શ્રેણી બે અલગ અલગ છે, તો બંનેના પ્રથમ પદ અલગ અલગ હોઈ શકે, બંનેના તફાવતો અલગ અલગ હોઈ શકે, એટલે મેં અહીંયા આગળ a1 a2 d1 d2 લીધું. રાઈટ? હવે આ બંનેનો ગુણોત્તર આપેલું છે, એટલે કે Sn1/Sn2 આપણને આપેલું છે. શું આપેલું છે? તો કે Sn1/Sn2 = n/2 કેન્સલ થઈ જાય, એટલે ઉપર શું બચે? 2a1 + n - 1 d1 છેદમાં 2a2 + n - 1 * d2. હવે એ તફાવત તો આપણને ગુણોત્તર તો આપણને આપેલો જ છે. ગુણોત્તર કેટલો આપે છે? 7n + 1. તો આની જગ્યાએ શું મૂકી શકાય? તો આવી રીતે મૂકી શકાય 7n + 1 છેદમાં 4n + 27. એટલે ગુણોત્તર આપણને આપેલો છે. આ આપણને ગુણોત્તર આપ્યો છે. તો આ મેં બેનો ગુણોત્તર લીધો, એ બરાબર મેં લખી દીધું. કેમ કે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર મને આપેલો છે તો મેં મૂકી દીધો. શોધવાનું શું છે? તો તેમના 11મા પદનો ગુણોત્તર. તો 11મું પદ શું થાય? તો 11મું પદ કંઈક આવું થાય T11 = a1 + 10 d1. રાઈટ? ને બીજું શું હશે? તો બીજાનું શું હશે? આ પહેલી શ્રેણી સમાંતર શ્રેણી માની લઈએ, તો બીજી સમાંતર શ્રેણીનું 11મું પદ શું થશે? તો એ a2 + 10 d2 થશે. રાઈટ? તો આ બેનો મારે ગુણોત્તર શોધવો છે, એટલે મારે શોધવું શું છે? તો કે a1 + 10 d1 ભાગ્યા a2 + 10 d2. આ મારે શોધવું છે. આ બંનેના 11મા પદનો ગુણોત્તર થયો, જે મારે શોધવાનો છે મારી જિંદગીમાં. બહુ બધા સમસ્યા છે. શું કરશું? પણ આમાં કરવું તો પડશે જ આપણે. તો હવે આ ઓબ્ઝર્વ કરો. દેખો, એક આ અને આ ઓબ્ઝર્વ કરો, બંને ઓબ્ઝર્વ કરો. અહીંયા n બરાબર એક વસ્તુ મૂકું ને તો આવું સમીકરણ બની જાય. n બરાબર અહીંયા હું શું મૂકું? n બરાબર અહીંયા શું મૂકું તો આના જેવો ગુણોત્તર બની જાય. તો જો n બરાબર મારે 21 મૂકવાથી થઈ જાય. 21 મૂકો, 21 - 1 20, 21 - 1 20, બંનેમાંથી 2 કોમન, તો ઉપર a1 + 10d, 2a2 છે તો અહીંયા a2 + 10d થાય કે ના થાય? ખબર પડી? હવે કેવી રીતે ખબર પડી? યાર એક જ વસ્તુ યાદ રાખવાની, અહીંયા જે d નો સહગુણક છે ને, d નો સહગુણક એના ગુણ્યા 2 + 1, એના ગુણ્યા 2 + 1 એ n ની વેલ્યુ મૂકી દેવાની. તો અહીંયા 10 છે, 10 × 20, 20 × 1 21, અહીંયા 21 મૂકી દો તો શું થાય? જો એની અંદર તમે 21 મૂકો તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ 2a1 + 21 - 1 d1 એટલે કે 20 d1 છેદમાં શું થશે? તો કે 2a2 + 20 d2 બરાબર. હવે અહીંયા આગળ તો અહીંયા મેં n = 21 મૂક્યું, તો આ બરાબર છે. અહીંયા બરાબરની જમણી બાજુ મારે n = 21 મૂકવું પડે. અહીંયા n = 5 મૂકો, ત્યાં n = 7 મૂક્યું ના ચાલે. હે, દાળ ભાત પહેલા ખાવ પછી શાકભાજી ખાવ ના ચાલે. પહેલા દાળ રોટલી શાક ખાવું પડે, પછી દાળ ભાત ખાવા પડે. તો એના જેવી વાત થઈ જાય. તો અહીંયા મેં n = 21 મૂક્યું, તો અહીંયા પણ મારે n = 21 મૂકવું જ પડે. અહીંયા શું થશે? તો કે 7 × 21 + 1, 7 × 21 + 1 છેદમાં 4 × 21 + 27. ચલો ઉપરથી 2 કોમન, તો ઉપરથી 2 કોમન કાઢું તો a1 + 10d 1
અહીંથી પણ 2 કોમન કાઢ્યું તો a2 + tan d2 21 સીધા 147 147 વત્તા 1 148 21 ચોક 84 84 વત્તા 20 કેટલા થાય 104 અને 111 કેટલા થશે 111 148 ભાગ્યા 111 અહીંયા બે કેન્સલ બરોબર છે બે કેન્સલ થઈ ગયું એટલે અહીંયા શું થયું તો કે ભાઈ a1 + tan d1 છેદમાં a2 + tan d2 is equal to 148 ભાગ્યા 111 3 તરી 9 અને 27 27 ભાગ ચાલશે કે નહીં ચાલે જોઈ લઈએ આપણે બરોબર છે 3 તરી 9 37 ને ભાગ ચાલશે 148 નો 37 ગુણ્યા 4 કેટલા થાય 37 ગુણ્યા 4 4 સીધા 8 28 વધી પડી ભાઈ 4 તરી 12 148 જો આ 37 ગુણ્યા 4 થાય બરોબર તો આ 37 ગુણ્યા 4 અને આ 37 ગુણ્યા 3 સરતી કેન્સલ તો કે 4 ભાગ્યા 3 જવાબ આવ્યો 4 ભાગ્યા 3 આનો ગુણોત્તર હવે a1 + tan d1 અને a2 + tan d2 શું છે તો a1 + tan d1 તો 11મું પદ છે પહેલી સમાંતર શ્રેણીનું અને a2 + tan d2 એ બી 11મું પદ છે બીજી સમાંતર શ્રેણીનું is equal to 4 ભાગ્યા 3 આવ્યું એનો મતલબ શું થયો કે બંનેના 11મા પદનો ગુણોત્તર શું આવ્યો તો બંનેના 11મા પદનો ગુણોત્તર 4 ભાગ્યા 3 આવ્યો આપણને બે સમાંતર શ્રેણી આપેલી હતી તો બંને સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર પરથી બંને સમાંતર શ્રેણીના 11મા પદનો ગુણોત્તર શોધી કાઢ્યો સિમ્પલ શું કરવાનું તો જે પદનો ગુણોત્તર શોધવો હોય જે પદનો સિમ્પલ આપણને આપેલું છે હવે આમાં મારે 15મા પદનો ગુણોત્તર શોધવો હોય તો 15મું પદ તો એ શું થાય a + 14d 14 તો 14 દુ 28 વત્તા 1 29 આમાં n બરાબર 29 મૂકી દેવાનું કોઈ પણ દાખલો હોય ઈઝી જ પડે તમારે 20મા પદનો શોધવો છે ગુણોત્તર આ શેનો ગુણોત્તર છે તો કે પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર છે મારે 20મા પદનો ગુણોત્તર શોધવો છે તો 20મા પદનો ગુણોત્તર એટલે કે 20મા પદનું સૂત્ર શું થાય તો a + 19 ડી તો 19 ગુણ્યા 2 કરી દો 19 દુ 38 વત્તા 1 39 અહીં n બરાબર 39 મૂકી દો જવાબ મળી જશે 100મા પદનો ગુણોત્તર શોધવો હોય 100મો પદ તો 100મા પદનું સૂત્ર શું થાય 100મા પદનું સૂત્ર a + 99 ડી બરોબર છે તો 99 ગુણ્યા 2 198 વત્તા 1 199 n બરાબર 199 મૂકી દો તો તમને મળી જશે રાઈટ તો આ શોર્ટકટ ટ્રીક થઈ પાછી આ શોર્ટકટ ટ્રીક થઈ પણ એનસીઈઆરટી માં પૂછાય તો મેથડ કરવી પડે એનસીઈઆરટી માં પૂછાય તો મેથડ કરવી પડે શોર્ટકટ ટ્રીકમાં આપણે સીધું જ કે ભાઈ 15મા પદનો ગુણોત્તર પૂછ્યો છે તો 15 - 1 14 ગુણ્યા 2 28 વત્તા 1 29 મૂકવાનો ફરીથી બોલું છું કેવું સિમ્પલ છે ચલો 17મા પદનો 17મું પદ તો 17 - 1 કરી દો 16 ગુણ્યા 2 કરી દો 32 વત્તા 1 33 તો n બરાબર 33 મૂકી દેવાનું ફરીથી 25મું પદ શોધવું છે 25મા પદનો ગુણોત્તર શોધવો છે તો 25 - 1 24 ગુણ્યા 2 48 વત્તા 1 49 તો આમાં n બરાબર 49 મૂકવાનું ખબર પડી ગઈ કોઈ પણ હોય કોઈ પણ નંબરનું પદ કીધું કેમ ના હોય 8મા પદનું કીધું 8મું તો 8 - 1 7 7 ગુણ્યા 2 14 વત્તા 1 n માં બરાબર 15 મૂકવાનું જો અહીંયા તને શું કીધું હતું 11મા પદનું પૂછ્યું હતું તો 11 - 1 10 10 ગુણ્યા 2 20 20 વત્તા 1 21 તો આપણે n બરાબર 21 મૂકી છે ને અહીંયા હવે ખબર પડી ગઈ તો આવો હવે બીજો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડી જવો જોઈએ ઠીક છે તો જોઈ લો એકવાર એક્ઝામ્પલ બહુ સરસ છે હવે આના પછી આપણે બીજો એક્ઝામ્પલ લઈએ ઠીક છે ઓકે ચાલો બીજો એક્ઝામ્પલ હવે જે બીજો એક્ઝામ્પલ છે જો શું કીધું છે કે 1 થી 100 ની વચ્ચે 2 અથવા 3 થી ભાગી શકાય તેવી સંખ્યાઓનો સરવાળો શોધો 2 અથવા 3 થી ભાગી શકાય આ બહુ ઇમ્પોર્ટન્ટ છે 2 અથવા 3 થી ભાગી શકાય તેવી સંખ્યાઓનો સરવાળો શોધો એટલે કે શું કરવાનું છે મારે અહીંયા આગળ તો કે ભાઈ 2 વત્તા 3 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 9 વત્તા 10 વત્તા 12 વત્તા 14 વત્તા 15 આવી રીતે ક્યાં સુધી જવાનું તો કે વત્તા 100 સુધી કેમ આવું કીધું કેમ કે 2 અથવા 3 થી ભાગી શકાય એવી તો 2 અથવા જો આ 2 થી ભાગી શકાય આ 3 થી ભાગી શકાય આ 2 થી ભાગી શકાય આ 3 થી આ 2 થી આ 3 થી 2 થી 3 2 થી આ 2 થી ને 3 થી બંને થી આ 2 થી આ 3 થી તો આવી સંખ્યાઓનો મારે સરવાળો કરવો છે તો હવે આમાં જો કોઈ તફાવત અચળ રહેતો નથી આપણી પાસે સમાંતર શ્રેણીની વ્યાખ્યા જે છે કે ભાઈ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ રહેવો જોઈએ તે 3 - 2 1 6 - 4 2 બદલાઈ ગયો તો સમાંતર શ્રેણી ના કહેવાય
તો શું કરવું જોઈએ? તો આની અંદર આપણે શું કરીએ ખબર છે? અલગ કરી દઈએ. 2 થી ભાગી શકાય એવી સંખ્યાઓને અલગ રાખીએ, 3 થી ભાગી શકાય તેવી સંખ્યાઓને અલગ રાખીએ. એવું કરાય? ચલો એવું કરીએ. તો હવે એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે 2 થી ભાગી શકાય એવી સંખ્યાઓ કઈ? તો કે ભાઈ પહેલી 2 + 4 + 6 + 8 + 10 + 12 ડોટ 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 ડોટ. તો આ તો સમાંતર શ્રેણી કહેવાય ના કહેવાય? આ તો કહેવાય સમાંતર શ્રેણી. કે જો બંને વચ્ચે તફાવત 2 જ છે. ક્લિયર? તો એવી રીતે હવે 3 થી ભાગી શકાય એવી સંખ્યાઓને અલગ લઈએ. તો કે ભાઈ 3 + 6 + 9 + 12 + 15 + 18 ડોટ ડોટ. બરોબર છે? ક્લિયર થઈ ગયું? ઓકે. તો હવે આ 2 થી ભાગી શકાય તેવી સંખ્યાઓનો સરવાળો કરી દઈએ અને 3 થી ભાગી શકાય તેવી સંખ્યાઓનો સરવાળો કરી દઈએ અને બંનેને ઉમેરી દઈએ તો ચાલે? હા ચાલે. પણ એમાં પાછો એક પ્રોબ્લેમ છે. એમાં શું પ્રોબ્લેમ છે કે 2 થી ભાગી શકાય એમાં 6 આમાં પણ આવે છે અને 3 થી ભાગી શકાય એમાં બી 6 આવે છે. તો 6 તો 2 વાર રિપીટ થયું. 2 થી ભાગી શકાય એમાં 12 પણ આવે છે, 3 થી ભાગી શકાય એમાં પણ 12 આવે છે. તો 12 બી રિપીટ થયું. તેવી રીતે બીજો કયો નંબર રિપીટ થશે? 18. પછી કયો? 24. પછી કયો? 30. આ બધા નંબર 2 વાર રિપીટ થશે. કેમ 2 વાર રિપીટ થશે? કેમ કે 2 વડે પણ ભાગી શકાય છે અને 3 વડે પણ ભાગી શકાય છે. રાઈટ? તો એનો મતલબ શું થયો કે એ મારે બાદ કરવા પડશે. એકવાર બાદ કરવા પડે ને, કેમ કે 2 વાર રિપીટ થાય છે. ખબર પડે શું કહું છું? એ આમાં પણ 6 છે ને આમાં પણ 6 છે. તો 6 તો મારે એક જ વાર લેવાનું છે. આમાં પણ 12 છે, આમાં પણ 12 છે. 12 તો મારે એક જ વાર લેવાનું છે. તો દાવ થઈ ગયો. આ તો પ્રોબ્લેમ થઈ જાય. તો ના ચાલે. તો શું કરવું જોઈએ? તો એવું કરીએ કે બીજી એક આજુ સમાંતર શ્રેણી લઈ લઈએ જેમાં 2 અને 3 બંનેથી ભાગી શકાય એવા નંબર લઈએ. 2 અને 3 બંનેથી ભાગી શકાય. પ્રથમ નંબર કયો? 6. જે 2 અને 3 થી ભાગી શકે. પછી 12, પછી 18, પછી 24 ડોટ 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 ડોટ. જોઈ લો આમાં આ કયા નંબર છે જે 2 થી પણ ભાગી શકાય અને 3 થી પણ ભાગી શકાય? બંનેથી ભાગી શકાય એવા નંબર છે. તો મારે કરવાનું શું? તો કે ભાઈ 2 થી ભાગી શકાય તેવા નંબરનો સરવાળો કરો વત્તા 3 થી ભાગી શકાય તેવા નંબરનો સરવાળો કરો અને માઇનસ બંનેથી ભાગી શકાય તેવા નંબરનો સરવાળો કરી એમાંથી બાદ કરી દો. ખબર પડી ગઈ? તો 2 અથવા 3 થી ભાગી શકાય તેવા નંબરનો સરવાળો મને મળી જશે. ક્લિયર થાય છે? બરોબર છે. તો હવે સિમ્પલ મારી પાસે 3 સમાંતર શ્રેણી છે. આનો જવાબ શોધો, આનો જવાબ શોધો, આનો જવાબ શોધો. S1 આને હું S1 કહી દઉં, આને હું S1 કહી દઉં, S1 કહી દઉં, આને હું S2 કહી દઉં, આને હું S3 કહી દઉં. તો S1 શોધો, S2 શોધો, S3 શોધો અને પછી કરવાનું શું છે? તો કે ભાઈ S1 + S2 - S3 એટલે કે પહેલી 2 સમાંતર શ્રેણીનો સરવાળો કરો અને ત્રીજીને એમાંથી બાદ કરી દો. તમારો જવાબ તમને મળી જશે. તમારો જવાબ તમારા હાથમાં આવી જશે. બહુ સિમ્પલ, એકદમ ઈઝી, કોઈ ડિફિકલ્ટી ના આવે. બરોબર છે? ચલો તો શોધીએ. તો પહેલા આપણે S1 એટલે કે પહેલી સમાંતર શ્રેણી છે એમાં પ્રથમ પદ 2 અને અંતિમ પદ કયું હશે? તો અંતિમ પદ 1 થી 100 ની વચ્ચે કીધું છે. બરોબર? 1 થી 100 ની વચ્ચે કીધું છે. હવે આમાં બી સમજવાનું. 1 થી 100 ની વચ્ચે. વચ્ચે એટલે શું? તો કે 100 ના લઈ શકો. મારે ક્યાં સુધી જવાનું? 98 સુધી. ક્યાં સુધી જવાનું? 98 સુધી. આમાં છેલ્લું પદ 98 હશે. આમાં છેલ્લું પદ શું હશે? તો આની અંદર છેલ્લું પદ હશે 96. 3 થી ભાગી શકાય એવું કે 99 આવે ને છેલ્લું પદ. 99 હશે છેલ્લું પદ. બરોબર? અને આમાં છેલ્લું પદ આવશે 96. રાઈટ? ક્લિયર? તો હવે આની અંદર મારે S1 શોધવું હોય તો S1 એટલે શું થશે? તો કે ભાઈ n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. હવે 1 થી 100 ની વચ્ચે 1 થી 100 ની વચ્ચે 2 વડે ભાગી શકાય એવા કેટલા નંબર? તો કે 49 નંબર. કેટલા? 49 નંબર છે. તો 49 ભાગ્યા 2. બરોબર? ચલો પ્રથમ પદ 2, અંતિમ પદ 98 એટલે કે 49 ભાગ્યા 2 ગુણ્યા 100 2 50. 49 ગુણ્યા 50 એટલે 49 ગુણ્યા 5 કરી દઈએ. તો 49 ગુણ્યા 5 કરશું તો 5 નવા 45 વધી પડી 4 5 ચોક 20 ને 4 24 245 એટલે કે 24 50. S1 નો જવાબ આવ્યો 24 50. ચલો S1 નો જવાબ મને મળી ગયો 24 50. હવે આપણે S2 શોધીએ. S2 એટલે શું થશે? તો S2 એટલે કે n/2 પાછું આમાં પ્રથમ પદ છેલ્લું પદ. તો 3 વડે ભાગી શકાય એવા 1 થી 100 ની વચ્ચે કેટલા પદો? તો 33 પદો. 33 તો 99 થાય એટલે તો 33 ભાગ્યા 2 પ્રથમ પદ 3 અંતિમ પદ 99.
33 ભાગ્યા 2 ગુણ્યા 102. 102 એટલે કે 51, તો ગુણ્યા 51. આ થઈ ગયું તમારું S2. એટલે કે 51 ગુણ્યા 33 કરીએ, 51 ગુણ્યા 33 કરો અહીંયા આગળ. તો 51 ગુણ્યા 33. કીધો 3 એકા 3, 5 તરી 15, 3 એકા 3, 5 તરી 15, 3 8 6 1683. કેટલા થયા? 1683. એટલે આનો જવાબ આવ્યો 1683. રાઈટ? ક્લિયર? આ મારું થઈ ગયું S2. શું થઈ ગયું? S2. હવે S3 શોધી કાઢીએ. S3 એટલે શું છે? તો કે 2 અને 3 બંનેથી ભાગી શકાય એવા. તો S3 બરાબર n/2 એ પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. સિમ્પલ. તો હવે 6 વડે ભાગી શકાય એવા 1 અને 100 ની વચ્ચે કેટલા હશે? તો કે 16. કેમ કે 16 6 96 થાય. એવા 16 પદો હશે. તો કે 16 ભાગ્યા 2, પ્રથમ પદ 6 અને છેલ્લું પદ 96. તો કે 16 ભાગ્યા 2 ગુણ્યા 102, એટલે કે 8 ગુણ્યા 102. બરોબર? 8 ગુણ્યા 102 કરીએ તો કે 8 દુ 16, 1 8 દુ 16, 102 ગુણ્યા 8 કરો. 102 ગુણ્યા 8, 8 દુ 16 વધી પડી 1, 816 થાય. કેટલા થાય? 816 થાય. તો શું કરવાનું? તો S1 કરવાનું વત્તા S2 કરવાનું માઈનસ S3 કરવાનું. રાઈટ? તો કે 2450 વત્તા 1683 કરી નાખો પેલા. તો કેટલા થાય? 3 8 5 13 વધી પડી 1, 5 6 11 વધી પડી 1, 3 ને 1 4, 41 33. હવે 41 33 જે છે એમાંથી માઈનસ 816 કરો. 13 માંથી 6 જાય તો 7, 2 માંથી 1 જાય તો 1, 11 માંથી 8 જાય તો 3, અહીંયા 3, 33 17 તમારો જવાબ. 3317 તમારો જવાબ આવી ગયો. ક્લિયર થઈ ગયું? આ 3317 તમારો જવાબ આવ્યો. શું કહેવા માંગે છે? તો કે 1 થી 100 ની વચ્ચે 2 અથવા 3 થી ભાગી શકાય એવી તેવી તમામ સંખ્યાઓ. એટલે મેં કીધી 2 વત્તા 3 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 9 વત્તા 12 વત્તા 14 વત્તા 15 વત્તા 16 આવા જે 1 અને 100 ની વચ્ચે એવા નંબર જે 2 થી પણ ભાગી શકાય અથવા 3 થી પણ ભાગી શકાય અથવા બંનેથી ભાગી શકાય એવા તમામ નંબરનો સરવાળો કરું તો તમામ નંબરનો સરવાળો 3317 થશે. ઇન શોર્ટ આપણે આમાં કર્યું શું? તો મેં આમાં 2 થી ભાગી શકાય એવી સમાંતર શ્રેણી અલગ લીધી, 3 થી ભાગી શકાય તેવી સમાંતર શ્રેણી અલગ લીધી અને 2 અને 3 બંનેથી ભાગી શકાય એવી સમાંતર શ્રેણી અલગ લીધી. કેમ કે આમાં અને આમાં 2 અને 3 બંનેથી ભાગી શકાય એવા નંબરો રિપીટ થતા હતા. તો એનો સરવાળો કરી મેં બાદ કરી નાખ્યા. ખબર પડી ગઈ કે ના પડી ગઈ? સમજાય છે? બરોબર છે? હું એમ કહું અહીંયા 2 લોકો છે અને આમાં 2 લોકો છે તો 2 વત્તા 2 4, પણ એમાં એક કોમન હોય તો મારે બાદ કરવું પડે કેમ કે એકવાર રિપીટ થયું કહેવાય. રાઈટ? હું એમ કહું કે એક ઘરમાં 2 બાપ ને 2 બેટા તો કેટલા લોકો? તો 4 લોકો કહેવાય ને, 3 લોકો હોય. 2 બાપ અને 2 બેટા. તો આ દાદાનો છોકરો પપ્પા અને બેટો, દાદા પપ્પા બેટા 3 લોકો જ છે. પણ તો બાપ કેટલા? 2. બેટા કેટલા? 2. બાપ કેટલા? 2. દાદા છે આનો બાપ અને પપ્પા છે આનો બાપ. બેટા કેટલા? તો બેટા એ 2. તો બાપ પણ 2, બેટા પણ 2, તો લોકો 4 ના થયા. કેમ? કેમ કે એક માણસ રિપીટ થયો તો મારે એને બાદ કરવો પડે. તો એ જ રીતે આમાં આ વત્તા આ કરું તો એમાં 2 અને 6 બંનેથી ભાગી શકાય એવા નંબર રિપીટ થાય છે તે મારે પાછા બાદ કરવા પડે. તો મેં આ S3 જે મેં એમાં બાદ કર્યું. આઈ થિંક તમને દાખલો સમજાઈ ગયો હશે હવે. ઠીક છે? જો લે એકવાર આ ગણતરી બહુ સરસ મજાની ગણતરી છે, મજા આવે એવી ગણતરી છે. બહુ જ ઈઝી ચેપ્ટર છે, ખાલી સમજવાનું છે, ખાલી લોજિક દોડાવવાનું છે, આવડી જશે. બહુ જ ઈઝી. ઠીક છે? જોઈ લો. હવે કરીએ આપણે બીજો એક્ઝામ્પલ. યસ, જો બીજો એક્ઝામ્પલ આવે જોઈએ અહીંયા આગળ. તો એક સમાંતર શ્રેણી આપણને આપેલી છે. એ સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો આપણને આપેલો છે. તો પ્રથમ 10 પદોનો સરવાળો જે છે એ એના પ્રથમ 5 પદોના સરવાળા કરતા 4 ગણો છે. જો પ્રથમ 10 પદોનો સરવાળો જે છે એ પ્રથમ 10 પદોનો સરવાળો એ પ્રથમ 5 પદોના સરવાળા કરતા 4 ગણો છે. તો A/D શોધો. તો હવે આપણને ખબર છે કે પ્રથમ n પદોનો સરવાળો કેટલો થાય? તો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d થાય. હવે પ્રથમ 10 પદોનો સરવાળો શોધવો છે. બરાબર? તો n બરાબર મારે શું મૂકવું પડશે? તો n બરાબર 10 મૂકવું પડશે. તો કે 10 ભાગ્યા 2 કૌંસમાં 2a plus 9d. 10 ભાગ્યા 2 એટલે કે 5. 2a plus 9d. આ S10 થઈ ગયું. રાઈટ? બરાબર છે? ક્લિયર? હવે મારે શોધવાનું છે તો હવે હું પ્રથમ 5 પદોનો સરવાળો શોધું. તો પ્રથમ 5 પદોનો આપણે સરવાળો શોધીએ તો કે S5 બરાબર 5/2 કૌંસમાં 2a plus 4d n minus 1 into d. આ મારા પ્રથમ 5 પદોનો સરવાળો મળ્યો.
તમને પ્રથમ 10 પદોનો સરવાળો મળી ગયો, પ્રથમ 5 પદોનો સરવાળો મળી ગયો, અને શું કહે છે તો કે પ્રથમ 10 પદોનો સરવાળો એ પ્રથમ 5 પદોના સરવાળા કરતા 4 ગણો છે. એનો મતલબ શું થાય? તો એનો મતલબ કંઈક મારા ખ્યાલથી તો આવો જ થાય. તમને પણ એવું જ થતું હશે, તમારી દિલની ભાવના એવું જ કહેતી હશે કે ભાઈ S10 બરાબર 4 ગુણ્યા S5. બરોબર છે? પ્રથમ 10 પદોનો સરવાળો એ પ્રથમ 5 પદોના સરવાળા કરતા 4 ગણો છે. હવે S10 તો આ છે, તો મૂકી દઈએ 5 કૌંસમાં 2a + 9d બરાબર અહીંયા આગળ શું થશે તો કે ભાઈ 5/2 કૌંસમાં 2a + 4d. બસ હવે સાદું પાપવાનું છે, આપી દો ફટાફટ. ચલો 5 5 કેન્સલ, બગડો જાય આ બાજુ. તો કે ભાઈ 4a + 18d બરાબર 2a + 4d. બરોબર છે? 2a + 4d થઈ ગયું, ડન. અને અહીંયા આગળ આપણે જોવા જઈએ તો હવે શું કીધું છે? a/d શોધવાનું છે, a/d. તો અહીંયા આગળ 2a રાખવું અને 18d આ બાદ જાય તો -14d થશે. બરોબર છે? અને -14d થાય તો -14d આ બાજુ આવે, a/d શોધવાનું છે ને, a/d તો -7 આવ્યો, a/d -7 આવ્યો. તમારો આન્સર -7 છે. જોઈ લો એકવાર એક્ઝામ્પલ કે ભાઈ પ્રથમ 10 પદોનો સરવાળો 10/2a + 9d, 2a + 9d છે, અને 10/2 થશે એટલે 5 થશે, અહીંયા 5/2 2a + 4d. બરોબર? અને 4 ગણો છે એટલે કે અહીંયા 4 લઈ લીધું. બસ સિમ્પલ, a/d -7 તમારો જવાબ. બહુ જ સિમ્પલ, લોજિક જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. જો એકવાર એક્ઝામ્પલ, પછી આપણે બીજો એક્ઝામ્પલ લઈએ અને મજા આવે. ચલો લેટ્સ ડુ ઇટ. ચલો બીજો એક્ઝામ્પલ જુઓ, તમારા બોર્ડ ઉપર આવી ગયો છે. એક્ઝામ્પલ શું છે તો કે ભાઈ સમાંતર શ્રેણીમાં રહેલા 3 પદોનો સરવાળો 27 છે તથા તેમના વર્ગોનો સરવાળો 293 છે, તો તે 3 પદ શોધો. હવે આમાં આપણે શું કરવાનું? તો આની થિયરી આપણે ભણેલા છીએ. કઈ થિયરી ભણેલા છીએ? તો કે સમાંતર શ્રેણીમાં રહેલા પદોની પસંદગી. અહીંયા કેટલા પદો પસંદ કરવાના છે? 3 પદો. અને એ 3 પદો એવી રીતે પસંદ કરો કે 3નો સરવાળો કરી તો ડી ગાયબ થઈ જાય. તો એ તો આપણે ગણિત લીધું છે, એ તો આપણે જોયેલું જ છે. તો અહીંયા આગળ લખું છું કે ધારો કે તે જે 3 પદ જે છે એ 3 પદ છે a - d, a અને a + d. ચલો આની આપણે થિયરી ભણેલા છીએ કે 3 પદોનો સિલેક્શન કરવું હોય તેવી રીતે ચૂઝ કરવાના કે 3નો સરવાળો કરીએ તો ડી ગાયબ થઈ જાય. ડી ને આપણે કાઢી મૂકવાનું, ડી નથી ગમતું મને તો મેં કાઢી મૂક્યું. એવી રીતે મારે 3 પદોની પસંદગી કરવી પડે. તો એ 3 પદોની પસંદગી મેં અહીંયા આગળ કરી છે. દેખાય છે? મને તો દેખાય છે. a - d, a + d. હવે જો બસ જે કીધું છે કરતા જાઓ. क्या लेके आए थे क्या लेके जाएंगे, जो कहा था वो करके जाओ, आराम से आपका एग्जाम्पल का आंसर आ जाएगा. हाँ चलो a - d, a + d. ઠીક છે? તો શું કીધું છે કે સમાંતર શ્રેણીમાં રહેલા 3 પદોનો સરવાળો 27 છે. મતલબ કે આ 3નો સરવાળો 27 છે. એનો મતલબ એમ થયો કે a - d વત્તા a + d બરાબર 27. ચલો d કટ માટે 3a બરાબર 27 કે માટે a બરાબર 9. આપણને એ મળી ગયું. રાઈટ? હવે બીજું શું કીધું છે તો કે તે 3 પદોના વર્ગોનો સરવાળો 293 છે. તો તે 3 પદોના વર્ગોનો સરવાળો 293 છે. એનો મતલબ શું થયો તો કે ભાઈ a - d નો વર્ગ વત્તા a નો વર્ગ વત્તા a + d નો વર્ગ બરાબર 293. કેમ કે 3 ના પદો 3 જે પદ જે છે એમના વર્ગોનો સરવાળો કીધો છે આપણને 293. રાઈટ? તો હવે એ તો આપણને ખબર જ છે 9, તો મૂકી દો 9. તો એ શું થશે તો માટે 9 - d નો વર્ગ પ્લસ 9 નો વર્ગ પ્લસ 9 + d નો વર્ગ બરાબર 293. બસ હવે તો સાદું રૂપ, એકદમ સિમ્પલ. ડાબા હાથનો ખેલ મારો ટેણીઓ કરી નાખે. તમને તો આવડે, કેમ ના આવડે? 9 - d નો વર્ગ 81 - 18d વત્તા d² વત્તા 9 નો સ્ક્વેર એટલે પાછું 81. બરોબર છે? ચલો 9 + d એટલે પાછું 81 વત્તા 18d વત્તા d² બરાબર 293. ચલો હવે આપણે આની અંદર જોઈએ તો કે ભાઈ -18d કેન્સલ, d² વત્તા d² 2d² થાય. અહીંયા 181 છે, 181 છે અને 181 અહીંયા છે. તો 81 તરી કેટલા થાય? 81 તરી 3 × 3 243. બરાબર? એ થાય. હા 243. તો વત્તા 243 બરાબર 293 માટે 2d² બરાબર 293 - 243
માટે 2d² બરાબર 3 માં 3 જાય 0 5 50 માટે d² બરાબર 25 માટે d બરાબર ±5. તફાવત જે છે ±5 આવ્યો, રાઈટ? તો હવે આપણે ત્રણ પદ સિલેક્ટ કર્યા હતા. ત્રણ પદ સિલેક્ટ કર્યા હતા a - d, a અને a + d. તો a - d કરીએ આપણે, અહીંયા આગળ લખી દઉં છું a - d. તો a - d એટલે શું થશે? તો કે 9 - 5 એટલે કે 4. પછી a તો 9 આવ્યો તો, અને a + d એટલે 9 + 5 14. આ તમારો જવાબ. ત્રણ પદ મને મળી ગયા 4 9 અને 14. તમે d નું મૂલ્ય -5 લો તો પણ એ જ આવશે આન્સર. -5 લેશો તમે d નું મૂલ્ય તો a 9 છે, તો 9 - -5 માઇનસ પ્લસ થઈ જશે, તો 5 9 + 5 14. 14 તો છે જ. એ તો 9 અને અહીંયા આગળ મૂકશો એટલે તમારો જવાબ 4 આવશે. એટલે +5 લો કે -5 લો તો તમારો જવાબ તો સેમ જ આવશે. પણ આ કહેવાશે વધતી સમાંતર શ્રેણી. વધતી સમાંતર શ્રેણી એટલે શું? વધતી સમાંતર શ્રેણી એટલે કે તફાવત ધન હોય, બરાબર. અને ઘટતી સમાંતર શ્રેણી એટલે શું? તો કે ઘટતી સમાંતર શ્રેણી એટલે કે તફાવત ઋણ હોય. એટલે કે d બરાબર ±5 આવ્યો ને, એટલે આ વધતી સમાંતર શ્રેણી આવી. મેં d બરાબર 5 લીધું, એટલે જો d બરાબર -5 લેત તો ઘટતી સમાંતર શ્રેણી આવત. પણ મારે ત્રણ પદો શોધવાના છે, તો ત્રણ પદ હું 4 9 14 કહું કે 14 9 4 કહું તો સેમ જ છે, બરાબર. એટલે કે તમે તફાવત +5 લો કે -5 લો, ચોઇસ ઇઝ યોર્સ. જવાબ તો આવવાનો જ છે. ઠીક છે, ચલો હવે બીજો એક્ઝામ્પલ લઈએ. જો બીજો એક્ઝામ્પલ સમાંતર શ્રેણીના ગુણધર્મો ઉપર. શું છે એક્ઝામ્પલમાં કે જો a b c સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે b + c c + a અને a + b પણ સમાંતર શ્રેણીમાં છે, રાઈટ? તો અહીંયા શું કીધેલું છે આપણને? તો અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈઓ a b c સમાંતર શ્રેણીમાં છે. હવે a b c સમાંતર શ્રેણીમાં હોય તો આપણે એક સમાંતર શ્રેણીનો ગુણધર્મ ભણેલા છીએ કે સમાંતર શ્રેણીમાં રહેલા તમામ પદોને કોઈ એક અચળાંક વડે ગુણવામાં આવે તો બનતી બીજી શ્રેણી જે છે એ પણ સમાંતર શ્રેણી હોય. એ તો આપણે ભણ્યા. તો એનો મતલબ કે આ બધા પદોને હું -1 વડે ગુણું, બધા પદોને -1 વડે ગુણતા, બરોબર, શું થશે? -a -b અને -c. તો -a -b અને -c એ પણ સમાંતર શ્રેણીમાં હશે, કેમ કે આપણે સમાંતર શ્રેણીના ગુણધર્મમાં ભણી લીધું કે સમાંતર શ્રેણીમાં રહેલા પદોને કોઈ એક અચળાંક વડે ગુણવામાં આવે તો નવી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય. તો -a -b -c સમાંતર શ્રેણી છે, બરોબર. હવે આની અંદર બધા પદોમાં હું a + b + c ઉમેરી દઉં. બધા પદોમાં a + b + c ઉમેરી દઉં, રાઈટ? તો એનો ગુણધર્મ પણ આપણે ભણેલા છીએ કે સમાંતર શ્રેણીમાં રહેલા તમામ પદોમાં કોઈ એક અચળાંક ઉમેરવામાં આવે તો નવી બનતી શ્રેણી પણ સમાંતર શ્રેણી હોય. એટલે કે બધા પદોમાં હવે a + b + c ઉમેરી દઉં તો શું થશે? તો એવું આવું કંઈક થશે. -a + a + b + c -b + a + b + c -c + a + b + c. બધામાં મેં a + b + c ઉમેરી દીધું. તો જો -a કેન્સલ, તો નવી કઈ શ્રેણી બને છે? b + c. -b કેન્સલ, તો a + c. -c કેન્સલ, તો a + c. તો આ પણ સમાંતર શ્રેણીમાં હોય જ. આપણે એ તો પ્રૂવ કરવાનું છે, તો મેં પ્રૂવ કરી દીધું. જો કે ભાઈ a b c સમાંતર શ્રેણીમાં હતા તો મેં -1 વડે ગુણ્યું તો જે નવી શ્રેણી બની એ પણ સમાંતર શ્રેણી બની, કારણ કે એ તો ગુણધર્મ જ છે. અને પછી એમાં એક અચળાંક ઉમેર્યો a + b + c, તો નવી જે શ્રેણી બનશે એ પણ સમાંતર શ્રેણી હશે. તો આ સમાંતર શ્રેણીના ગુણધર્મ પર દાખલો થઈ ગયો. ખૂબ જ સરસ મજાનો દાખલો હતો, મજા આવે એવો દાખલો હતો. ઠીક છે, જો લો એકવાર દાખલો. સરસ છે, ઠીક છે. ચલો હવે બીજો એક્ઝામ્પલ લઈએ. ઓકે, ચલો બીજો એક્ઝામ્પલ. સરસ એક્ઝામ્પલ છે કે log 2 આધાર 3, log 2x - 5 આધાર 3 અને log 2x - 7 આધાર 3 એ સમાંતર શ્રેણીમાં છે. જો આ ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય તો x શોધો. હવે જો ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય તો એ તો આપણે શીખી લીધું કે જો ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચેના પદનો ગુણ્યા 2 બરાબર આજુબાજુના પદનો સરવાળો. તો ચલો સિમ્પલ જ છે, અને આમાં લોગના નિયમોનો ઉપયોગ કરવાનો છે. તો વચ્ચેનું પદ તો આ છે, તો કે 2 ગુણ્યા log આધાર 3 કૌંસમાં 2x - 5 બરાબર log 2 આધાર 3 વત્તા log 2x - 7 આધાર 3. હવે આ 2 ક્યાં જાય? તો કે 2 અહીંયા ઘાત પર લઈ લેવાય. ચલો 2 ઘાતમાં લઈ લઉં તો શું થશે? log આધાર 3 2x - 5 બરોબર નો વર્ગ બરાબર
અહીંયા પણ આધાર 3 છે, અહીંયા પણ આધાર 3 છે, વચ્ચે સરવાળો છે, તો એનો આપણે તો ગુણાકાર કરી શકીએ. તો કે log આધાર 3 અહીંયા થશે 2 ગુણ્યા 2 ની x માઈનસ 7 દૂતીયાંશ. રાઈટ? ક્લિયર? હવે જો અહીંયા પણ log આધાર 3 છે, log આધાર 3 છે, તો log નીકળી જાય. તો log નિકાલ દઈએ તો શું બચશે? તો કે ભાઈ 2 ની x માઈનસ 5 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 ની x માઈનસ 7 દૂતીયાંશ. બરાબર છે? હવે અહીંયા હું શું કરું? તો અહીંયા 2 ની x બરાબર t ધારી દઉં. 2 ની x બરાબર t ધારતા શું થઈ ગયું? તો કે ભાઈ t માઈનસ 5 નો વર્ગ બરાબર 2 કૌંસમાં t માઈનસ 7 દૂતીયાંશ. બરાબર? ચલો હવે સિમ્પલ શું કરશું? હવે સિમ્પલ આપણે વિસ્તરણ કરી t નો ઉકેલ લાવવાનો. તો t માઈનસ 5 નો વર્ગ શું થશે? તો કે ભાઈ t સ્ક્વેર માઈનસ 10t પ્લસ 25 બરાબર આ બે ની અંદર ગણો તો 2t માઈનસ 7 2t માઈનસ 7. ચલો હવે 2t ના બદલાઈએ તો t સ્ક્વેર માઈનસ 12t પ્લસ 34 થાય કે 32 થાય? 32 થાય બરાબર 0. ભાગ પાડો 32 ના કે જવાબ 12 આવે 8 ચોક 32 એટલે કે t માઈનસ 4 અને t માઈનસ 2 બરાબર 0 એટલે કે t બરાબર 4 અને t બરાબર 2. t શું હતું? તો t આપણે ધાર્યું 2 ની x, એનો મતલબ શું થયો? તો કે ભાઈ 2 ની x બરાબર 4 અને 2 ની x બરાબર 2. રાઈટ? તો 2 ની x બરાબર 4 બરોબર છે અને 2 ની 8 ચોક 32 છે ને, સોરી 8 ચોક 32 છે તો 8 છે. 2 ની x બરાબર 8. તો અહીંયા આગળ 2 ની x બરાબર 8 છે એટલે અહીંયા x બરાબર 3 થયું અને અહીંયા 4 થશે. t બરાબર 4 છે. બરોબર? અહીંયા 4 આવશે. તો કે 2 x બરાબર શું થશે? અહીંયા x બરાબર 2 થશે. એટલે કે x બરાબર 3 અથવા x બરાબર 2. પણ હજુ આપણું આ સોલ્યુશન નથી. કેમ કે આપણે અહીંયા log છે તો log વ્યાખ્યાયિત થવો જોઈએ. જો x બરાબર 3 લઉં તો x બરાબર 3 લો તો 2 ની 3 ઘાત 8 8 માઈનસ 5 ધન વાસ્તવિક સંખ્યા રહે છે. 2 ની 3 ઘાત 8 8 માઈનસ 7 દૂતીયાંશ એ પણ ધન વાસ્તવિક સંખ્યા રહે છે. રાઈટ? એટલે કે x બરાબર 3 લેવાશે. હવે x બરાબર 2 લઈએ તો x બરાબર 2 આની અંદર મૂકો તો 2 નો વર્ગ 4 4 માઈનસ 5 માઈનસ થઈ ગયું. log ની અંદર માઈનસ સંખ્યા ચાલે નહીં. એનો મતલબ કે આ આપણું સોલ્યુશન નથી. આપણું સોલ્યુશન આ છે. એટલે કે આ જે એક્ઝામ્પલ છે એમાં x બરાબર 3 આપણો જવાબ છે. એટલે કે ઓપ્શનમાં આપેલું હોય x બરાબર 3 x બરાબર 2, ઓપ્શન બીજો હોય x બરાબર 3, ઓપ્શન ત્રીજો હોય x બરાબર 2 અને ઓપ્શન ચોથો હોય એક પણ નહીં. તો તમે આ ટીક કરી ના આવતા x બરાબર 3 અને 2 બંને x બરાબર 2 લઈ શકાય નહીં. કેમ કે x બરાબર 2 લેવાથી આ log અવ્યાખ્યાયિત થાય છે. log અવ્યાખ્યાયિત થવો જોઈએ નહીં. રાઈટ? જોયું log નો કન્સેપ્ટ અને જોડે જોડે શ્રેણી અને શ્રેણીનો કન્સેપ્ટ ભેગો થયો. આવી રીતે દાખલા થાય. તો આઈ થિંક હવે તમને સમાંતર શ્રેણી વિશે ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ સમાંતર શ્રેણી શું કહેવાય, એના એક્ઝામ્પલ્સ, બધા એના ઇક્વેશન્સ બધું તમારા મોઢે હોવું જોઈએ. ઠીક છે? હવે આટલું લેક્ચર આપણે રાખીએ છીએ. બીજું આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. નવી શ્રેણી ચાલુ કરશું જેનું નામ છે સમગુણોત્તર શ્રેણી. ત્યાં સુધી આનું રિવિઝન કરો, આગલા વિડીયો જુઓ. કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ બોક્સમાં મને પૂછી લો. ડાઉટ તમારો હું સોલ્વ કરી આપીશ. ઠીક છે? ચાલો દેન, બાય.